અમદાવાદ શહેરમાં આજે સવારથી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી. હવે લાઈનો શા માટે લાગી, હકીકત છે શું, લાઈનમાં ઉભા રહેવાની જરૂર છે કે કેમ, અને પેટ્રોલનો મુદ્દો છે શું, એ જાણવા માટે તમામ પ્રશ્નોના જવાબ માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો. તો વાત કંઈક એવી છે કે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને 3 દિવસના ક્રેડિટ પીરિયડ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો આપવામાં આવતો હોય છે. એટલે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો મળ્યા બાદ 3 દિવસ બાદ પેટ્રોલ પંપ સંચાલક ઓઇલ કંપનીને પેમેન્ટ કરે તો ચાલતું હતું. પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધ શરૂ થયાના કારણે વૈશ્વિક સ્તરે બેરલના ભાવ વધ્યા અને આ ક્રેડિટ સિસ્ટમ એ ચલાવવી શક્ય નહોતી, જેના કારણે ઓઇલ કંપનીઓ દ્વારા એડવાન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી. જો કે આ સિસ્ટમ પહેલેથી લાગુ હતી જ, પરંતુ આ યુદ્ધના કારણે તેની કડક અમલવારી શરૂ કરવામાં આવી. એટલે કે પેટ્રોલ પંપ સંચાલકે એડવાન્સ પેમેન્ટ આપવાનું, ત્યારબાદ તેને ઓઇલનો જથ્થો, તેને પેટ્રોલનો જથ્થો મળી શકે છે. એમાં એવું છે, નાના નાના જે પેટ્રોલ પંપ છે ને એ કંપનીએ ક્રેડિટ આપવાની બંધ કરી. ડીયુડી સિસ્ટમ હોય કંપનીની, 3 દિવસ ડીયુડી આપે, એટલે 3 દિવસમાં તમારું પેમેન્ટ પૂરું કરી દેવાનું. એની જગ્યાએ 1 દિવસની ડીયુડી કરી દીધી અને તમારે એડવાન્સમાં આરટીજીએસ કરવું પડે. હવે આના કારણે અમદાવાદમાં કેટલાક નાના પેટ્રોલ પંપ પર જથ્થો મળ્યો નહીં, સ્ટોક ખૂટી ગયો હોવાનું કહેવામાં આવ્યું અને લોકો ત્યાં ગયા તો એમને આ જાણકારી મળી તો લોકોને એવું લાગ્યું કે પેટ્રોલ પંપ બંધ કેમ છે, સ્ટોક કેમ ખૂટી ગયો છે, ભવિષ્યમાં કંઈક એવું થશે, પેટ્રોલ નહીં મળે. આ પ્રકારની અટકળો શરૂ થઈ અને સોશિયલ મીડિયા પર કેટલાક માધ્યમો ઉપર અને વોટ્સએપ માધ્યમથી આ અફવાઓએ એક મોટો સ્વરૂપ લીધું. લોકોમાં ડરનો માહોલ ઉભો થયો. લોકો એક સાથે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે લાઈને લાગી ગયા અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો સર્જાઈ. હવે આ લાઈનો જોઈને, તેના વિડીયો જોઈને વધારે ડરનો માહોલ ઉભો થયો. વધારે ને વધારે લોકો લાઈનમાં લાગ્યા અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા, જેના કારણે અમદાવાદ શહેરમાં ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. ભીડ પેટ્રોલ નહીં મળે એવું કે 7 દિવસ સુધી નહીં મળે એવું કોણે કીધું? એવો મેસેજો ફરતા થયા. એટલે તો કોઈ સરકારે તો આપ્યા નથી, સરકાર તો કે પેટ્રોલ છે જ. હા, સરકાર છે પણ સરકાર મળતી આટલી બધી લાઈન કેમ છે? તો બધા પંપ ઉપર લાઈન છે. બધાને કેમ એક સાથે પેટ્રોલ પતી ગયું? આજે પતી ગયું બધાને, બધા ભાગાદોડી કરે છે અને આ એક અફવા જ લાગે છે. બાકી પેટ્રોલનો કોટા તો હશે જ. પણ અત્યારે તો જે રીતે અનાઉન્સ થયું કે બંધ થઈ જશે, કોણે અનાઉન્સ કર્યું બંધ થઈ જશે? પેટ્રોલ પંપ વાળા જ કહે છે. કયા પેટ્રોલ પંપ વાળા એવું આ કીધું? બધા પેટ્રોલ પંપ વાળા કીધું. સરકારે કીધું છે, હર્ષ સંઘવી સાહેબનું નિવેદન છે, ડેપ્યુટી સીએમ નું, કે પેટ્રોલ તો છે. સરકારે નહીં કીધું. સરકારે તો ક્યાંય નથી કીધું પેટ્રોલ પંપ છે. સરકારે નતું કીધું. પેટ્રોલ પંપમાં જે રીતે લાઈન, જે રીતે એ લોકો અનાઉન્સ કર્યું એ રીતે છે. અનાઉન્સ તો કોઈ અનાઉન્સ કોણ કરે? પેટ્રોલિયમ મંત્રાલય કરે, એ લોકો કરે. કોઈ વ્યક્તિગત રીતે કોણ અનાઉન્સ કરી શકે? વ્યક્તિગત રીતે તો નહીં થયું. અમે 3 વાગ્યાથી ઉભો થઈ ગાડી. 3 વાગ્યાનો ઉભા. 3 વાગ્યાનો ઉભો. એટલે કેટલા વાગ્યા? 6, 6:30 થયા. 6 વાગ્યા. 3 વાગ્યાનો ઉભો છે, બોલો. એટલે 3 કલાકથી લાઈનમાં ઉભા. લાઈનમાં ઉભો છે. સાંભળ્યું એવું કંઈ છે નહીં કે સ્ટોક નહીં મળે. સ્ટોક તો મળવાનો જ છે અને સ્ટોક છે. પછી મળવાનો છે તો આટલી બધી ભીડ કેમ છે? ભીડ હવે કેવું હોય કે અફવા ફેલી ગઈ એટલે પબ્લિકને માઇન્ડમાં એવું થઈ ગયું કે નહીં મળે. હવે આટલું થયું તો આ બાબતે સરકારનું શું નિવેદન છે? તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા નિવેદન અપાયું છે કે પેટ્રોલ ડીઝલનો કોઈ અછત નથી, પૂરતો જથ્થો અવેલેબલ જ છે. લોકોએ અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. જુઓ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન. કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે. તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. આ બાબતે ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગના અધિક સચિવ મોના કંધારે પણ નિવેદન આપ્યું છે કે કોઈ પણ પ્રકારની પેનિક સિચ્યુએશન, ડરવાની જરૂર નથી. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જ છે. સાંભળીએ મોના કંધારને. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. આ બાબતે અમદાવાદના પેટ્રોલ પંપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી છે કે આવો કોઈ પણ જથ્થો ખૂટવાનો કોઈ સમાચાર નથી, આ માત્ર એક અફવા છે. જુઓ વિડીયો. પબ્લિકને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળે છે અને આવી કોઈ પેનિક તમે ન કરશો, ખોટી અફવાઓમાં ન જોડાઓ. સીએનજી સ્ટેશનો પર પણ ડરના માહોલના કારણે લાંબી લાઈન લાગી ગઈ છે, પરંતુ સીએનજીને લઈને અત્યાર સુધીમાં ગુજરાત ગેસ સહિતની તમામ કંપનીઓએ આશ્વાસન આપ્યું છે કે પૂરતો સ્ટોક, પૂરતો જથ્થો છે. ડીલર સાથે પણ વાતચીત થઈ, એમનું પણ કહેવું છે કે સીએનજીને લગતી કોઈ ક્રાઇસિસ છે નહીં, કોઈ અછત નથી. તો સીએનજી વાહન ચાલકોને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સમસ્યા છે સીએનજીમાં? ના, અત્યારે સુધી કોઈ એવા મેસેજ નથી, પણ સીએનજી ચાલુ જ રહેવાનું છે. અત્યાર સુધીમાં તમારો જથ્થો આવવાનું ચાલુ જ છે? ચાલુ જ છે. મારા તરફથી એટલું જ કહેવું છે, કંપની પૂરેપૂરો માલ જેટલો જોઈએ એટલો બધા ડીલરોને આપે છે, કોઈને તકલીફ છે નથી. હવે વોટ્સએપ પર કોઈ ન્યૂઝ ફરતા હોય એના કારણે પેનિક સર્જાયું છે અને એના કારણે શું છે, પબ્લિક અફરાતફરીના અરાજકતા જેવું થઈ ગયું છે. બાકી અમારી પાસે પૂરતો સ્ટોક નથી. અમારી પાસે 5 દિવસનો સ્ટોક છે. લો, રાત દિવસ આમ નામ ચલાય તો ચાલુ એવું છે.
અમદાવાદ મીડિયા તરફથી આપ સૌને અપીલ છે કે જો આપની પાસે આપના પોતાના વપરાશનો પૂરતો જથ્થો છે, આપણા વાહનની અંદર પેટ્રોલ છે, તો આ અફવાઓમાં આવીને ગભરાઈને લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમારો સમય બગાડશો નહીં, અફવાઓમાં કે ખોટી વાતોમાં આવશો નહીં. સરકાર દ્વારા વારંવાર બાહેધરી અપાઈ છે કે કોઈ પણ પ્રકારની અછત નથી, તો તમને પૂરતો જથ્થો મળી જ રહેવાનો છે. તો અફવાઓથી બચો, ડરશો નહીં, ગભરાશો નહીં. સત્તાવાર જાહેરાત સિવાય કોઈ પણ પ્રકારના અન્ય મેસેજ, સોશિયલ મીડિયા પોસ્ટ કે વાતો પર વિશ્વાસ કરશો નહીં અને આ પ્રકારની સાચી અને સ્પષ્ટ માહિતી માટે અમદાવાદ મીડિયા સાથે જોડાયેલા રહો. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.